હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આ બાજુમાં મમ્મી ને પપ્પા ચા નાસ્તો કરે. મમ્મી દૂધ ને પૂરી ખાય અને પપ્પા ચા ને પૂરી ખાય. ચામાં થોડું કે ચૂકી હતી એટલે આપણે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ચલો મિત્રો, ચા પીવા. પૂરી અને ચા. આગળ પાછું ફરીથી આપણે બહાર જવાનું છે. એક વિદાય સમારંભ છે, એમાં જમવાનું પણ ત્યાં છે. આજે આપણે હવે બસ અહીં જોઈને તૈયાર થઈ ગયા છીએ. કપડાં પહેરી અને એક આધાર કેમ્પ છે ત્યાં જ રેશન કાર્ડમાં KYC નો એક કસ્બામાં કેમ્પ રાખ્યો છે. એટલે અમે કેમ્પમાં જઈશું. કેમ્પમાં હાજરી આપી અને પછી વિદાય સમારંભ વિશ્વકર્મા વાડી મોઢેરા રોડ ઉપર જઈશું. ત્યાં જમી અને પછી બપોરે આપણે ઘેર આવીશું. પછી મળીએ બ્લોગમાં આગળ. બને રહેજો બ્લોગમાં. ચલો ગાઈઝ જમવા. આ બાજુમાં દાળ, શાક, ચોળીનું, ભાત, રોટલી, છાશ અને તીખારી રાતની. તો ચલો જમી લઈએ. ડીમાર્ટ પણ અહીંયાથી લાઈન લાગી. પાર્કિંગ કરવાની જગ્યા નહીં મમ્મી? બહુ થઈ ગઈ. તો પેક કરી દીધો સામાન, લોડ કરી દીધો ડેકીમાં અને વાગી ગયા 4:45. ગાઈઝ આવી ગયા ઘરે. આ બાજુ સામાન મૂકી દીધો ને આ બાજુ હજુ પપ્પા લેમ્પ જ કરો થયો. લેમ્પનો ઓરિજિનલ વાયર તો એ ખરાબ થઈ ગયો છે, પ્લગ વાળો, હોલ્ડર વાળો. એટલે આપણે બીજો વાયર એક પડ્યો તો આપણી જોડે, એ વાયરને લગાવી કનેક્શન કરી અને પછી લગાયો અંદર ગોળો નહીં લગાવ્યો, હજુ તો કનેક્શન કરવાનું બાકી છે. કનેક્શન કરીશું પછી ચાલુ કરી બતાવીશું. તો બ્લોગમાં બનાવી રહેજો અને અમારા વિડીયોને બને એટલો વધારે લાઈક કરો, શેર કરો અને અમારી ધ હેપી હોમ બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો. મિત્રો 10-12 દિવસ થઈ ગયા, હજુ જુઓ એવો સપોર્ટ નહીં. આપણે ઇન્ટ્રોડક્શન તો કરી નહીં. ઇન્ટ્રોડક્શન કરીશું તમને બધું જ, પણ તમે બને એટલો સપોર્ટ કરો અને કોમેન્ટો કરો, જેથી કરીને અમને ખબર પડે કે અમારે શું શું ચેન્જ કરવાનું છે, કંઈ ફેરફાર હોય તો અમે કરીએ. ઓકે. તો વાગી ગયા છે 8:30 અને આ બાજુ પપ્પા ને મમ્મી ખાઈ લીધું ને. ડુંગળીનું શાક ને ખીચડીની રોટલી, બસ એટલું જ હતું ને. એ જ ને ડુંગળીનું શાક, એ તો હતા. હું લસણ અત્યારે ઉનાળામાં લસણના ફેદા થોડી હોય. આપણે બનાવીશું શિયાળામાં લસણના ફેદાનું શાક. જો આવી ડુંગળી છાશ તો છાશ પીધી આપણે, દૂધ નહીં પીધું. મમ્મી ગુડ નાઇટ, પપ્પા ગુડ નાઇટ. તું બે રાત છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચાલો મળીએ કાલે. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે એક નવા દિવસ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.